મારી આરી હેઠતી જ નહીં. પડી ગયા, પડી નહીં ગયા તો કૂતરું વચ્ચે આવી ગયું એટલે લપસાઈ ગયા. એટલે બાપો ઘરે દેખાતું નહીં, ઘર ખુલ્લું છે. આ દેખવું પડે. બાપા, 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 એટલે આ બાપો ખેતરે ગયો લાગે હે. પાણી પીને જવું પડે. હવે જવું પડે મારે. બાપા, એ બાપા, બાપા, રોમ એ બાપુલિયા દયા કર. જબરો થાક્યો છું, જબરો થાકી ગયો છું. આ ખાટલાની ઓદણે આવી રહી છે ને બાપો આવી રહ્યો છે. હવે તો બધું વાપરી બાપા જબરો કંટાળ્યો છું. ખેતરના 2 વીઘા વેચીને છોકરો પરણાયો હતો, પણ છોકરા બૈરું એવું નીકળ્યું કે મારા ખેતર વેચવાના દાડા આવી ગયા છે. હવે તો અને બૈરું રીહ હમણાં લઈને બેઠું છે હોમે. અને એક ને એક છોકરો છે મારો, અને એક આરી માટીનો ચોર રખડતો હશે હારો ઘરનો. જબરો કંટાળે છું ભાઈ. રાખી દઉં કે બૈરું આવશે તો કોઈ ખવડાવશે બાજરીના રોટલા બોટલા. એ રોટલા તો શું, મારી ખેતરની બાજરી હરખી ઉગતી નહીં. જબરો કંટાળે છું. પણ વેવાઈના ઘેર જવું છે, પણ એની માટે મારે 5 મોણા લઈ જવા પડશે. કયા લઈ જવા પડશે? હા, આપણા પેલા ગોમના દીપાબા જબરા છે, બોલાવવામાં પાવરફુલ છે. એમના જોડે જવા દે મને કોટ, તો મારો કોક ફાયદો થાય, કોક ઉદ્ધાર થાય. દીપાબાને ખોરવા પડશે. દીપાબા, ઓ દીપાબા, તો જ્યાં રિક્ષા તો અહીંયા પડી છે. લાગે વર્ધી તો મારી નહીં ઘરમાં હકશું. દીપાબા, અલા તું કેવો છે? મારા ઘરમાં નહીં લારો મારે તું મારા બાપના લીધે. દીપાબા છોકરો ઓએ વેચ જેવડો તું તો. હું મને ગમે તેવો રહ્યો. એ તું કરા કે ના કરાલા? તને તારો કાકો તો ખબર પડે તારા બુડા? ભલે ગમે તે થતો. હારું એમ કેતા ડોગો ચાઈ મકા ખેતરમાં હારું એમ કેજે. હેડ કોમ છે તો ડોહાનું વાગતો. શું કોમ હતું? અલા મારા પેલો વેવાઈ ઘેર જવાનું હોય. કયો વિવઈ? એ તો તું હેતો કરી તો બટાકા ભરાગા રે મારી દેવીઓના રાજમાં. મારી માની છોકર રાતે હું મજા આવી છે. એ બાજુના ગામમાં રમ્યા નથી ને કોકે કહી દીધું કે દીપાભા રમ્યા છે આવું છે. તો મારી માની છોકર હું તો રમ્યામાં ભાઈ માતાનું દર્શન કરવાનો તો શોખીન છું. તે જો ભાઈ હું બુવા ધૂનતા હતા ભાઈ તરાકન ભરાકા થઈ ગયા. હા પણ ઉજાગરો નર્યો છે હો. આ થોડું વાવેતર કર્યું તું તે આ સાલ તો સારું કર્યું છે. તે પોણે જ કરવાનું બાકી હતું. પેલા 2 ઠોયા તોડવાના આવ્યા હતા. હવે ઘર બાજુ જવું છે. આજ તો આરામ કરવો. કાલ રાતે ધરાકા ભરાકામાં તો ઉજાગરા થઈ ગયા. ઘેર જઈને રોટલા બોટલા ખાઈને આરામ કરવો છે. હા જબરા ભૂવાતા રાતે જબરા આખી રાત ધૂણે હો કર્યું છે ભાઈ. મકાલા આયા કાળું વાહ ભાઈ વાહ ચમ છે કાળું. રોમ રોમ તું તો છોકરો થાય દિયો હાથ ના મિલાવાય. એ તારો છે? એટલે મારો છે યાર, એકનો એક છે. બોલ છે આ બાજુ આવું પડ્યું. અલા દીપાભા સાચું કોઈ એવો કંટાળ્યો છું ભગવાન લઈ લે તો સારું છે. ચમદે અત્યારે વહેલા જવું છે ઉપર. આ 2 વર્ષ પેલા છોકરો હતો પરણાયો. ઓવા તે હું આવ્યો તો મોહનદાર ખાવા નતો આવ્યો. મોહનદાર તો આખા ગોમે ગાઢા છે. તો પછી હું થયું પણ મારા ઘેર એ કડાયો ને તેલના ધુમાડા ઉડે. ચમલે પૈસા મોહનદાર ના નતા આલે. ના પૈસાની તો વાત નહીં, તો પણ પેલો હોમેલો વેવાઈ રહ્યો ને હા મારી છોડી રિહાઈ ગઈ છે. હોમેલા વેવાઈ ની તારી છોડી હોય? ના છોડી નહીં વેણી તો હવરી થઈ ગઈ છે. વાવરી થઈ ગઈ છે તે હું વાત છે કે ટેન્શન માં એક કામ કર ઘેર પાણી પીને ખાટલે બેહીને વાત કર. ખેરો દીપાબા તમારે જરૂર હતી, તમે ભગવાન છો મારી માં. ના એવું નહીં ભાઈ, પંચમાં તો આપડે હારી વાતો બેહીએ છીએ. આ ટેન્શન માં થોડી આદાશે ઓછર ભાઈ કારું હેર ઘેર એટલે દરવાજા બંધ છે. હરખો રે કા તું
કાકો તો બુડા તારો એ તો એવો જ છે લ્યા, પહેલાથી જન્મથી આગાજો આગાજો. થોડા વડા બડા કરો ને. બે કારું બે પોણી લા લે. ના તાર માં ચો જઈ છે? મારી માં મારા માટે મમરા લેવા. ચમ મમરા લેવા લે? મારે ખાવા તા. તે ઘરમાં રોટલા નહીં પડ્યા? તમે તો લઈ આલતા નહીં, મારી માં લઈ આલે હે. હારું પોણી આલ મેમોન ને. નજા તાર માને જોજે આવે છે હોમી. બોલ કારું શું હતું ભાઈ કે હે? દીપાભાઈ વાત તો એવી હતી, મારી મનની વાતો કોને કરીને કહું. અરે કેવા આવ્યો છે તો કે કઈ એમ મનની વાતો હું સહુ થયું? હવે વાત એવી છે કે છોકરાને પરણાયા તો વહુરી થઈ ગઈ છે. તો તમને વારંવાર આ તો બીજી ત્રીજી વાર હોભર્યું તાર છોકરું ચમા હું છે તે વવડી હઈ રહી જતી રહી છે. મારે પેલું નેનું એક ને એક જ છે, એ હા. બિચારું મા બાપ વગરનું એકલું થઈ જાય. બરાબર. હું આ દુનિયામાં કાલ ઉઠીને રહું ના. આજે હું છે એ વાત કરજે, હું કરે લેવા જવાનું છે? ઓ લેવા જવાનું છે. તો હું આમાં વેવાઈ હું ક્યાંય છે? એ વેવાઈ હોમેલો રહ્યો ને, બે દોત વાળો બહુ જપતો નહીં હારો મને. હવે બે દોત તો હતા માર જોડે. મોહનથાળ કે ખો વેવાઈ ખો મોહનથાળ, અલે ખવડાવી તો ચિરાગ પડી જાય. બે દોત આગળ ન રહેતા. અને પેલી હાહુરાઈ નું વધરી, ઓહો એ તો એક વખત દેખાય બત્રી બુધે બોલે એવી છે. ચમ હું જતે છોકરા વહુ ને મોકલવા ના પાડે છે? ઓવા તે કોક લખોણ બખોણ કરીને લાવી દો કે. લખોણ કરીએ પણ હવે મારે પેલા છોકરાનું શું વિચારવાનું, ભાઈ ભણવાનું. તે કોમ કર ક્યાં જવાનું છે કે છે? તમે કેતા હોય ત્યારે. તો અત્યારે તો મારા ખેતરે પોણ ને પોણ બાકી છે. કાલ હવે તું એક કામ કર, વેવાઈ ને ફોન કર કે અમે 5 મોણા લઈને આવીએ છે. તારા બે દોતારા જો કદી ઓમ ઓમ વેરી ના નોખું દોત તો મારું નામ બી પંચાયતીઓ દીપો ભા નહીં લે. લો દોતારાનો જ ફોન આવ્યો. વાત કર કું કે છે? હલો હા વેવાઈ, બોલો બોલો. પેલા તો વેવાઈ તમારે ને દોત કઢાવો, દોત કપાવો. પ્રેમથી વાત કરતા શીખો. શું બોલે છે? હા આ તો રાખો તમારે છોડીને તમારા ઘેર. લે એ ના હોય લે લે. રા ઓય લે વાત કરતા આવડતું નહીં વેવાઈ કહેવાય. ચમજો વેવાઈ શાંતિ છે ને? હે દીપાભા ખબર છે ને? પેલો મોહનથાળ ઢેપા ખાઈ ગયા તા. હા અલે હું છે ભાઈ, આ શેની તકલીફો છે? અરે હવે એ તો છોકરું ને એનું છે. લ ના ઘરમાં છે બે વાસણ ખખડા. અમને વાસણા તે ખખડે એમાં તમે ત્યાં ખખડો છો આટલા બધા? બીપી ની ગોળીઓ કરવી પડે મારા હવે. એટલે આ તો એમ કે છે કે મારા છોરીને કોઈ ખવડાવતા પીવડાવતા નહીં. 2 વીઘા ખેતર વેચીને તને પરણાયા છે, લાયા છીએ તમને. એ તો બરાબર. એક કામ કરો ભાઈ, મળો હેલો રૂબરૂ કાલ મળીએ છીએ. અત્યારે તો મારું પોણત ને બોણત આવ્યું છે ને આ કારો માલ જોડે આવ્યો તો કે દીપાભાઈ હેરો ને તો કોક હગામ કોક બે તમે સારી વાતો કરો. અને ભાઈ મેં પેલી વાત કરી હતી તમે કોઈ મગજમાં લીધી નહીં હો. અરે ના આપણા જોડે ઘણી છોડીઓ છોકરા છે, ખાલી વાતો લાવો ના. દોત ને બોત થોડા ને ના કરો, છોકરા બીવાય તો હોય. હા કાલ મળીએ હો, આવજો. મારો હારો દોતારો કે તમે આવો, તમારે બે વાતો છે. સારું જા તું ચિંતા ના કર, કાલ હવારે ને હારીએ. હો દીપા આ રોમ રોમ હો ભાઈ. આવજો ખરી હો. એ હા ઊંઘવા દે દિયો ઉજાગરો છે ને ચોથી આજે આવ્યો. કાલ હવારે ઊંઘીને વાત. કાલ દીપા આવે. હા બાપુ શું થયું બાપુ? કોઈ થયું તો નહીં તો પણ તમારા મમ્મી રોજ હોરી હરક દીધી ને, હોરી જે ઓલાવાની છે. કઈ વળી હોરી? તારા મમ્મી તેડવા જવાનું છે. એને વળી તેડવા જવાનું? ઓવા તો જો ખબર. હા પેલા તો તારા લખન સુધારજે. બાપુ આ વખતે મારી ભૂલ નથી, સાચું કહું તો. કેની ભૂલ હતી? એની હતી તારી હતી? એની હતી. અરે ના પાડું, આ શાક ના બનાવ, સારું બનાવ. હું કોઈ માણસ હું ઢોર નહીં તો આ રેગણા નું શાક બનાવ. રેગણા સસ્તા હે કે હું ખેતરમાં બહુ આયા હે ને? ખેતરમાં તો વાયા હતા શું એમ શોકેસ ના રાખ્યા? વેચી જ મારું આવે તો વેચી જ મારું હે. બાપ જ વેચાઈ જવાનો થોડા દાડા મોજો બેટા. 2 વીઘા ખેતર વેચીને તો તને પૈડાયો રોઈ રોઈને ને. હવે બૈરાને મારા કગરી ને હવે પેલા દીપા પાક અને કગરી મારા ત્રીજી દન માથું નમાવું પડે તારા કારણે. તો બાપા આને હું કગરો છૂટું લઈ લો ને, આપડે બીજે કરીએ. સારું એમ છૂટું ના લેવાય, છોકરીઓ મળતી નહીં. એવું બાહુ? ઓવા એ તો હું લાવી દઈશ. હા રસ્તામાં પડી છે. ઓવે રસ્તામાં પડી છે કહી દીધું. હેડવાન કર અને મોભર. હા
છોકરી રી હારી હે પગ પકડવાનું થાય તો પકડી લેજે વેવાઈ ના હેર પગ પકડવાનું થાય બાહુ ઓવે દીપાબા આવે છે એવું ઓવે સારું હેડો હજી તો તને આગળ ઘણું સમજા હા બાપુ બાપા હા કોણ ખોરીને વાપરી લેજે હા દીપાબાના ઘેર જઈએ છે ઓએ અને દીપાબા જેટલું પૂછે હાથે હાથો જવાબ આલજે હા કેમ કે ત્રણ દન કગરીને આવ્યો હું એવું હવે ચોથી દન જવાનો નહીં હા બાપુ તમારે બે લડવટ લડી લેજો પણ આ છેલ્લે દન ભેગો કરાતો જાઉં કાલ ઉઠીને હું હોઉં કે ના હોઉં વાત સાચી સાચી હે ને હા. અને દીપાબા ગોમનું પંચાયતી કરે એવું બાહુ હા ગમે તેવી મેટર હોય એ કોઈ સમાધાન કરવાનું એ દીપાબાનું પેલું નામ આવે એવું કે દીપાબાનું કોમ એકલા આમ હોના જેવું આમ પરફેક્ટ તો કરી આલે મારું આ તારું કરિયર છે પણ તમે સીધા રહ્યા તો બધું શુદ્ધ થવાનું હે સારું હેડો બાપુ કાલ ઉઠી હું નહીં હોત તો તમે તમારા મંજીરા વગર દાડા આવે ના ના એવું નહીં થાય બાપુ આપણે હા તો હળો તાર સારું હેડો દીપાવા ચાહે દીપાબા ઘેર જ જઈએ અલા પડ્યા ગોડી અમે એકલા પડ્યા હા હા ડોળ હારી ઠંડા ઢગ છે એટલે આ મારું બેટું આમ કેવડો મોટો કાતરો છે યા આય હાય ભગવાન જબરો કાતરો છે પાડવો પડશે કાતરાને ઘેર જઈને ચટણી બનાવવું પડશે આમ પાડું એક ડોલે આમ એ મારું હાહરું કાઠું છે દીપાભા હાથ પોતે દુખાય એવું છે નહીં પાડવું આ જેટલો રહ્યો કાર્યો બોલાવતું કેમ ગામના મંદિરે આવજે ઓટલે બેઠો છું ચેવી રીંગો રાખી છે ચેવી રીંગો રાખી આ 50 વર્ષની ઉંમરે એક બાર આજાની તો રીંગો રાખી હવે બાપો જાવો છે પછી છોકરો ચેવો હોય એટલે કાર્ય ચો ચલ્યા હા તો આઈને ભાઈ રાહ જોઉં છું યાર અરે આપણે ટેકરી ઉપર મંદિરે હા તો બેઠો છું અરે બોકડા ઉપર મસ્ત મજાનો ટેકો લઈને બેઠો છું ને ઓન બીડી લેતો છે બીડી પાછો અરે જગો લડવા જાય દીપાભાઈ એટલે બીડી જોઈએ બીડી વગર પાવર ના આવે અરે વેવાઈની પાઘડીઓ ના ઉડાડી નાખું તો દીપાભાઈ નોમ ને હું લેવાય યાદ છે છોકરા લઈને આવ્યો છે ને હવે કારિયાને નેના કારિયાને કહી દેજે ઓછું બોલે હા હેડ આ બેઠો છું હોય ટાઢો વાયરો આવે છે જલ્દી આ થોડો તું ખા મારો બેટો અડધો કલાકથી બિહાર રાખ્યો હે કાતરા મારી સોગન કાલ તારો વારો આવા દો હા ભગવાન ઓભર હા બાપુ બોલો દીપાબાન તો જવાનું હે હા જે હોય હોના જેવું તારા મનમાં કોઈ પણ પાપ હોય તો કહી દેજે પાપ તો કશું નહીં બાપુ શર્મા તો નહીં હા બાપુ કેમ કે હું તારો બાપ છું હા વાત કોઈ દાડો તારું ખોટું નહીં કરું હા કોણ હા જો આ બેઠા દીપાબા એટલે આ કારિયા જેટલી વાર કરી આ ઓટલા ગહાઈ ગયા ઓટલા શું કહે ગયા દીપાબા હતા તો હું ઘસાઈ ગયો હું કોઈ લે આવે ઝઘડો લડવા જઈએ તો કોઈક તકલીફ તો આવું હતું લેવામાં આવજે આ તારો નંગ છે ને મારું બેહીન વાત કરો હું દીધું ચમ બૈરું વારંવાર નહીં જતું રહે તારું રોજ હું કંટાળી ગયો ચમ કંટાળી ગયો હું એવી તો હું તકલીફ આપે છે તારું બૈરું તને મજૂરી કરવા જવું પડે ને મજૂરી તો કરવી પડે ભાઈ ખાવા એવું જોવે ને ખોરાક બંધ તો મજૂરી ના થાય રોજ નો એકનો એક ખાવા ખોરાક એટલે હું ચોખવટ વાત કરી યાર આપે ખાય હર રોજ એક ને એક તો મેં તો કોઈ દાડો નહીં કીધું માં છોકરા રોજ રેંગણા બટેકા બનાવતી હતી રોજ હા રોજ એક કે દિવસ સારો નહીં રવિવાર હોય કે સોમવાર હોય તે શાકભાજી બજારમાં નહીં મળતી લે પણ દીપાબા વાપરો તો ખરી બોલો આ ખેતરમાં 2 વીઘા હે બરાબર 1 વીઘા ઘઉં વાયા 1 વીઘા રેકડા વાયા એટલે ઘઉં વાયા ને રેકડા વાયા બરાબર છે કોઈ રોજ રેકડા તો ના હોય લે એ તો હું કઉ છું દીપાબા બોલ બેટા શું કહું ખબર હે આ રેગણા મારું ખેતર જ વેચી મારું છે એ તો હવે ભાઈ મારા હી ના કહેવાય પણ તાર બૈરાન આટલી તકલીફ ના ના તો રાતના મોડા સુધી જાગે ને હવાર આખો દિવસ ઉરે એ તો અત્યારના બૈરા પેલું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક એવું રહેવાનું પણ લે બીજી કોઈ તકલીફ તને બીજો તો કોઈ તરા નહીં ને ના ના બીજો તો કોઈ તરા નહીં બીજો તા હન દીપાબા હું રોજ ઘરમાં વાસણ ખખડા હન હું કે છે લે તારો બાપો શું કહો બાપા આવું હું તો કંટાળી ગયો છું મારે કોઈ કેવું નહીં કોઈ નહીં હારું યાર પેલા દોટલાને ફોન કર્યો તો મેં કીધું ભાઈ આવીએ છીએ
તે દોટલો એમ બોલ્યો છે કે ભાઈ આ વખત આવો ને તો પાક્કા લખણ વગર બૈરું મોકલું નહીં મારે, ચોરી મોકલું નહીં. એટલે મેં કહી દીધું કે લખણ તો આ સમયમાં કને આલ્યા છે, તું તારી ચોરી કાબુ કર, અમે અમારો છોકરો કાબુ કરીશું. એટલે ના મેલું બોલ્યો એ હું શું ના પણ આપણે નંગે થોડું સમજાવવું એ તો પડશે. સમજી જજો બેટા, અત્યારના બૈરા ને એ બધા ડેન્જર ઝોન વાળા જ હોય છે. પણ સાચવવું હોય ને તો પ્રેમથી આપણે એ ઘરમાં એ તારો દીપો ભાઈ કોમ કરે છે, વાહન એ ધોવન લુગડાય ધો, એટલે બેટા થોડું સંભાળ લેવાનું. બાપો જોતો તો ખબર ને શું કહું છું, આ હા. છેલ્લી વાર સમાધાનમાં ઉતરું છું હા. ને ઉતર્યા પછી બૈરું ઘેર આવે ને વાહન કે ને વાહન હા લુગડા કે અરે પગ દબાવવાનું કે ને તોય દબાઈ લેજે, પણ બૈરાન જવાના છે તો હેડ હું આવું અંગાત. હેડો આ તો દોટલાને બાકી ના મેલું. હેડો દોટલો તારો બહુ ઊંચા ભરવા આવે છે ને ઓવે એના બે વખત પેલા વેવૈયો આવે હે, મારી છોડી નીહળે બેઠી છે અને આ છોકરા કોઈ દેખાતા હે નહીં. હવે ટોપુ ટીવું કરાવું હોય તો તું કહું, એ છોકરાઓ, અલા હું તો હોગીને થાક્યો તમને. લા આપણી છોડી એક નહીં મંગુડી એ રીહડે બેઠી કે નહીં, 3-4 વાર રીહડે બેઠી. એટલે આ મહેમાનો આવે હે તેડવા જમાઈને પેલા આપણે કાળું વેવાઈ નહીં, અને પેલા આપણે ગામના સરપંચ છે ને દીપાભા, પેલા પટલાઈ કરે, પેલા થોડા ઘણા ચોપલા હે ખબર હે, એ આવે ને તો આલી ફેર તો છોડીને મોકલવાની થાતી નહીં. એટલે આવે ને એવા પાડી દેવાના જ થાય, બરોબર? હાલો આપણે ઘરે આવે ને એટલે પાડી જ દેવાના, આ છોડી મોકલવાની થાતી નહીં. અરે આ તારું પગની કઢી થઈ જાય, મારી માની સોગન કઢી થઈ જાય તારા. આ હરીમ હેડીને આયા તોય રિક્ષાય મળતી નહીં. અડધો તો હું લેવી ગયો છું. કેવું હાહરું એનું પસંદ કર્યું છે, બોમ તો આવી ગયો, હાહરું ઘર દેખાતું નહીં તારું. અરે હાહરીમ કેટલી વાર આવ્યો તું? હું 2 વખત. તો તને ખબર નથી કે રિક્ષા દીપાભા મળતી નહીં, 3 કિલોમીટર હેડીને જવું પડશે. ગાડું નહીં એટલે બળદ ગાડું. અલ્યા બળદ ગાડું નહીં તો મનકી જુએ તો હું મારી રિક્ષા ફરીથી લઈને આવું. આ તો બળદ જ છે આખો. આ ભેગો તું અડધો બળધ્યો છો. થઈ ગયો. બોમ આવી ગયો ને? હાવ હારાન ફોન બોન કરું? ઓય ના મારા જીવનો ફોન નહીં કરવા, સરપ્રાઈઝ આલીએ. હેડો. પેલા વેવૈયો આવે લાકડીઓ કાઢો બત્રી જાવ, આજ તો પાડી જ દઈએ.